થરાદમાં કેનાલનું નિરીક્ષણ કરવા ખેડૂતોની માંગ ઉઠી છે। ખેડૂતોએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણની માંગ કરી। કેનાલનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણની માંગ કરાઈ તો રચેણા કેનાલ પર 4 થી 5 જગ્યાએ ગાબડા પડી ગયા છે તો આચુવા ગામની કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક તેનું રિપેરિંગ કરવામાં આવે। કેનાલની અંદર મોટા મોટા ગાબડા પડેલ છે ને અધિકારી કોઈ આની કોઈ વિગત લેતા નથી। કેટલી જગ્યાએ ગાબડા પડે? 6 થી 7 જગ્યાએ ગાબડા પડેલ છે। તમારી શું માંગ? અમારે તરત રિપેર થાય એવી માંગ છે। આ કઈ કેનાલ છે? રાછેણા ડિસ્ટ્રીબ્યુટર। કેટલા સમયથી ગાબડા પડેલા? લગભગ પાણી આયા પહેલાના ગાબડા છે। ખેતીવાડી મારી છે, મારા ખેતરમાંથી આ કેનાલ નીકળેલ છે। આ તૂટલ છે, વર્ષા ઋતુમાં પાણી વધારે ખેતરમાં ભરાઈ જવાથી ઓવરફ્લો થઈને તૂટલ છે। હજી સુધી અમે અરજી પણ આપેલ છે અને હજી સુધી કોઈ તંત્ર આનું કોઈ હજી હાલ સંભાળ લેવા આવતું નહીં। અમારે જેમ બને અમારા ખેતર અત્યારે બગડે છે, ખારાવાની શક્યતાઓ રહેલી છે। હજી સુધી તંત્ર હજી સુધી કોઈ આનું કોઈ સાર સંભાળ લેવા અરજી આપેલ છતાં પણ કોઈ આપવા માંગતું નથી અને મારું નજીક મકાનમાં પડે, મકાનની અંદર અત્યારે પાણીના ભેજ આવે છે। તો ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે કે જો આમ જ પાણી આવતું રહેશે તો એમનો સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ જશે, કારણ કે એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ કેનાલોમાં ગાબડા પડેલા છે અને પાણી સતત ખેતરો તરફ આગળ વધી રહ્યું છે। રિપેરિંગ કરાયા વગર જ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું।